ઇસ્લામ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફજીલતભરી ગણાતી રાત એટલે કે શબે બરાતની સિનોર તાલુકા સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર અવસરે તાલુકાની તમામ નાની મોટી મસ્જિદોને રંગબેરંગી રોશની અને લાઇટોથી શણગારવામાં આવતા સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ઇસ્લામિક કેલેન્ડરમાં શાબાન મહિનાની 15મી તારીખની રાત એટલે કે શબે બરાત, શબ એટલે કે રાત અને બરાત એટલે કે મુક્તિ અથવા નજાત. આ રાતને અલ્લાહની ઇબાદત, ગુનાહોની માફી અને રહેમતની રાત માનવામાં આવે છે. માન્યતા છે કે આ મુબારક રાતે અલ્લાહ તાલા પોતાના બંદાઓ પર ખાસ રહેમત વરસાવે છે અને સાચા દિલથી તોબા કરનારના ગુનાઓ માફ કરે છે. આ પવિત્ર રાત્રે શિનોરની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ નફિલ નમાઝ અદા કરી હતી. કલામે પાકની તિલાવત, ઝિક્ર અને દુઆઓ દ્વારા અલ્લાહની બંદગી કરવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ પોતાના પૂર્વજો અને મૃતક સ્વજનોની મગફિરત એટલે કે મોક્ષ માટે કબ્રસ્તાનની મુલાકાત લઈ ફાતિહા ખ્વાની કરી હતી. સામાજિક પરંપરા મુજબ મસ્જિદોમાં ખાસ ધાર્મિક કાર્યક્રમો અને વાયઝની મજલિસો યોજાઈ હતી. શબે બરાતની રાત્રે જાગરણ કરી ઇબાદત કર્યા બાદ બીજા દિવસે એટલે કે 15મી શાબાનના રોજ અનેક લોકોએ સુન્નત મુજબ રોજો પણ રાખ્યો હતો. આ રાત માનવજાતને હૃદય સાફ રાખી પરસ્પર માફી માંગીને નેકીના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. સામીને કિરામ, બિરાદરાને મિલ્લત ઇસ્લામિયા, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। आज तारीख 3 फरवरी 14 शाबानुल मुअज़्ज़म 15वीं शब है। इस रात में शब बारात यानी खुशियों की रात है। इस रात की बड़ी फजीलत है। इस रात में नवाफिल, कुरान मजीद की तिलावत और ज़िक्र इलाही की जाती है। इस रात की फजीलत आका करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम फरमाते हैं कि कबीले बनी क़ल्ब की बकरियों के बालों के बराबर अल्लाह तबारक व ताला अपने नेक बंदों को सवाब अता फरमाता है। अल्लाह तबारक व ताला इस रात में लोगों की मग़फ़िरत फरमाता है। इस रात में रिज़्क़ की कुशादगी अता फरमाता है। इस रात में अल्लाह तबारक व ताला मरहुमीन की मग़फ़िरत अता फरमाता है। आप हज़रात से गुजारिश है कि इस रात में पूरे हिंदुस्तान के लिए अमन व अमान की दुआएं करें। इस रात में अपने मरहुमीन की मग़फ़िरत की दुआएं करें और रात भर अल्लाह तबारक व ताला की बारगाह में तस्बीह व तहलील और ज़िक्र व इज़गार में गुजारें।